હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા આજના નવા બ્લોગમાં. હું આવી ગયો છું શ્રી વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં, જ્યાં છે અત્યારે ફનફેર 2026. તો આ તમારે જો લેવી હોય ને તો જથ્થાબંધ રીતે પણ તમને મળી શકે છે. અને આમાં પાછળ જ તમને કોન્ટેક નંબર આપેલા છે, એમાં કોન્ટેક કરીને તમે આ મંગાવી શકો છો. ઘણી બધી પ્રકારની આવી બધી અહીંયા અરેબિક પેઇન્ટિંગ છે. અહીંયા છે ને આ રીતની જો એક કાર આપેલી છે, ત્યાં બાજુમાં ફૂલદાનીઓ આપેલી છે અને આ રીતનું આખું સજાવટ છે. અહીંયા એક સેલ્ફી પોઈન્ટ છે અને ત્યાં જુઓ સાયકલ કઈ રીતના શણગારી છે. આખી સાયકલમાં આ રીતનો આખો શણગાર છે, ટાયર બાયર બધું શણગાવ્યું જો. અને અહીંયા પણ બાજુમાં શણગારેલું છે. અહીંયા જુઓ ઘણું બધું આપણે અહીંયા ગામડાનું કલ્ચર જોવા મળે છે. અને આ કલ્ચરમાં તમને અહીંયા જુઓ આ રીતની બેઠક વ્યવસ્થા અને સાથે તમને ઘણું બધું અહીંયા જો જે આપણે ગામડામાં જોવા મળે ને એ જ રીતનું આખું અહીંયા દેખાવામાં આવ્યું છે. આખું જે પેન્ટ છે એ સાથે ત્યાં બધું આખું રંગોલી જો આ રીતના વૃક્ષો દેખાડ્યા છે. અને જે રીતનું જમવામાં બતાવવામાં આવે છે કે કઈ રીતના ગામડામાં જમવાનું બનાવવામાં આવે છે, તો એ રીતના જે વાસણો ને એ બધું હોય ને બધું એ બતાવ્યું ત્યાં. અને અહીંયા જુઓ આ રીતની જે વંડીઓ પણ દેખાય છે, તો એ દેખાડી છે અહીંયા. અને આ પ્રોગ્રામને છે ને અહીંયા વિલેજ થીમ તરીકે ઓળખવામાં આવ્યો છે. જો અહીંયા જો માછલી ઘર જોવા મળે છે. માછલી ઘરમાં ઘણી બધી માછલીઓ અહીંયા જોવા મળે ભાઈ. અને સાથે જો અહીંયા નાની નાની માછલીઓ નાની નાની બરણીઓમાં રાખવામાં આવી છે. આ બધી સાચી માછલીઓ છે જો કે નહીં? હલશે ને? હા હા હા, હલે હલે હલે. જોયું ને પંખ હલે છે, અહીં નીચે હલે છે જો. એ ઉપરથી જોઈએ ને તો દેખાશે, સાચી જ જશે જો. હા હલી 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 હલી. તો માછલીઓનું માછલી ઘર, નાની નાની બરણી, મોટા માછલી ઘર, અને સાથે અહીંયા જે એના માછલીઓના ખોરાક છે આ બધું અહીંયા રાખી દીધું છે વેચાણ માટે. અહીંયા ફન ફેક્ટ ક્રેઝી ફૂડી છે. દાબેલી સેન્ડવિચ તમારે ખાવી હોય તો એ અહીંયા વેચાય છે. જુઓ ગાઈસ અહીંયા રીતનું આખું આ શું છે? ચાટ છે ને? હા, ચાટપુરી. ચાટપુરી, એ સેન્ડવિચ છે. આ પાકો સેન્ડવિચ છે. બરાબર, કચ્છી સેન્ડવિચ. હા, એ પણ. ઓકે, તો અહીંયા આ રીતનું સેન્ડવિચ ને બધી બનાવ્યું છે. અને અહીંયા શું છે? અહીંયા જુઓ પાણીપુરી બનાવી છે. તીખું પાણી, મીઠું પાણી. કોઈ ફ્લેવર છે બીજો અલગ એમાં? ફ્લેવર નથી ને? આ સ્ટોલમાં જુઓ આ રીતનું ફૂડ જોવા મળે છે. આ શું છે? ये बास्केट चाट है. અને આ? वो भेल. અને આ શું છે? वो डोनेट. ડોનેટ. આપણે અમદાવાદમાં બહુ જોવા મળે કા? यस. नूडल्स. નૂડલ્સ છે. रामियन नूडल्स છે. અને બીજું? फ्रेंच फ्राइज चिप्स. બરાબર. લચ્છી. આ છે બોમ્બે પાઉંભાજી. અને ત્યાં જુઓ આ રીતનું આખું જોવા મળે. તમે શું આ શું લખ્યું છે? જડા? તો એ અમારા ગ્રુપમાં 4 છોકરીઓ છે ને આ ફર્સ્ટ નેમો લખ્યા છે. અચ્છા ગાઈસ, અહીં જો અહીંયા આ ત્રણેય છોકરીઓ જે છે ને ગ્રુપમાં, એમના નામના પેલા લેટર્સ છે અહીંયા, બરાબર ને? ફર્સ્ટ લેટર્સ. ઓકે, હવે જુઓ ગાઈસ અહીંયા તમને જોવા મળે છે અહીંયા ભૂંગળા બટેટા, પાસ્તા, આઈસ્ક્રીમ પાઈ. જો એ રીતનું અહીંયા જોવા મળે. તમે જ બનાવ્યું? તમે જ બનાવ્યું છે? હા, અમે જ બનાવ્યું. અચ્છા. અહીંયા છે કેરેલા કિચન. તો ત્યાં જુઓ શું ભાઈ, કેરેલા કિચનમાં શું તમે આ બનાવ્યું છે? સમોસા ચાટ અને ઇડલી સાંભર ચટણી. બરાબર, સમોસા ચાટ, ઇડલી સાંભાર ને ચટણી ને બધું બનાવ્યું છે ને. તો ગાઈસ જુઓ આજે આખો હજી બપોરનો સમય છે અને તડકો બહુ છે, જેને લીધે જે પબ્લિક એટલી બધી અહીંયા તમને જોવા નહીં મળે, પણ બપોર પછી અહીંયા ફૂલ ટ્રાફિક હશે ભાઈ. હું તો એ વહેલો ઝડપથી આવી ગયો છું. ના તડકામાં જુઓ મસ્ત એવો છાંયો મળી રહેવા માટે માંડવો અને ખુરશી બેસવા માટે આપણે બેન્ચીસ ને બધું રાખી દીધું છે. બાકી અહીંયા જુઓ સાયન્સ ફેર છે. My name is Musaf. My school name is Sri Vivekanand English Medium School. I am studying standard 4. ये वाटर फाउंटेन, इसमें 2 प्लास्टिक की बोतल, एक मोटर, फिर 1 PVC पाइप, 1 थर्मोकोल शीट एंड सीमेंट. ये हम घर और गार्डन में ना रख सकते हैं. ये हम घर और गार्डन में ना रख सकते हैं. ये हम घर और गार्डन में ना रख सकते हैं. ये हम घर और गार्डन में ना रख सकते हैं. ये हम घर और गार्डन में ना रख सकते हैं. ये हम घर और गार्डन में ना रख सकते हैं. ये हम घर और गार्डन में ना रख सकते हैं. ये हम घर और गार्डन में ना रख सकते हैं. ये हम घर और गार्डन में ना रख सकते हैं. ये हम घर और गार्डन में ना रख सकते हैं. ये हम घर और गार्डन में ना रख सकते हैं. ये हम घर और गार्डन में ना रख सकते हैं. ये हम घर और गार्डन में ना रख सकते हैं. ये हम घर और गार्डन में ना रख सकते हैं. ये हम घर और गार्डन में ना रख सकते हैं. ये हम घर और गार्डन में ना रख सकते हैं. ये हम घर और गार्डन में ना रख सकते हैं. ये हम घर और गार्डन में ना रख सकते हैं. ये हम घर और गार्डन में ना रख सकते हैं. ये हम घर और गार्डन में ना रख सकते हैं. ये हम घर और गार्डन में ना रख सकते हैं. ये हम घर और गार्डन में ना रख सकते हैं. ये हम घर और गार्डन में ना रख सकते हैं. ये हम घर और गार्डन में ना रख सकते हैं. ये
अच्छा, तो ये गार्डन में रखने के लिए आपने ये पूरा स्ट्रक्चर बनाया है यहाँ पर। वाह, जैसे यहाँ पर देखो तो कैसे है वेस्ट वॉटर ट्रीटमेंट, શું જણાવ્યું જો हाउस अपार्टमेंट और फैक्ट्री से जो वेस्ट पानी आता है वो प्यूरिफाई 5 स्टेप से हम कर सकते हैं इसे। अच्छा, उसका और जो अच्छा पानी जो बचता है अच्छा निकलता है उससे हम कार वॉश और गार्डनिंग कर सकते हैं। इसको परफॉर्म करना है। अच्छा, ये पूरा ये कहाँ से कैसे ग्रो करता है, फिर कहाँ से इसे ये एब्जॉर्ब कहाँ से पानी करता है, वो सब पूरा है। सनलाइट कैसे लेता है, सनलाइट कैसे लेता है और पानी को एब्जॉर्ब कैसे करता है और एक पौधे ग्रो कैसे करते हैं, वो सब आपने दिखाया ना इसमें। अच्छा, बढ़िया है वैसे। और ये क्या है, एटीएम? ये ATM मशीन है। एटीएम मशीन। अभी आएगा क्या पैसा? My name is Vrunda. I am from class 9. My school name is Sri Vivekanand English Medium School. ये प्रोजेक्ट ग्रीन एनर्जी के बारे में है। ये सोलर प्लेनेट है जो है ना सनलाइट की मदद से चलता है और वो इलेक्ट्रिसिटी कन्वर्ट करता है। फिर ये है विंड एनर्जी जो हवा की मदद से फैन चलता है। पीछे My name is Rudran. I am from Standard 7. My school name is Sri Vivekanand English Medium School. मेरा प्रोजेक्ट है मोबाइल फ़ोन से क्या क्या इफ़ेक्ट पड़ता है। मोबाइल फ़ोन से सोने में भी इफ़ेक्ट पड़ता है, दिमाग में भी दर्द होता है और कान में भी दर्द होता है। My name is Standard 4. My school name is Sri Vivekanand English Medium School. ये सेव ट्री के बारे में, सेव ट्री से क्या क्या बनता है। सेव ट्री से वुड बनती है, वुड बनता है, फ्रूट्स वेजिटेबल्स बनता है, ट्री से ऑक्सीजन मिलता है। जो ट्री नहीं होगी तो हमको ऑक्सीजन नहीं मिलेगा। और ट्री से घर बनते हैं, मेडिसिन्स बनती है, फ्लावर्स बनते हैं। बाद में ट्री से कॉटन बनती है, कॉटन से हमारे कपड़े बनते हैं। बाद में ट्री से हमारे पेपर बनते हैं, पेपर से। My name is Turkha Sharma. I am standard 7. My school name is Sri Vivekanand English Medium School. My project is for festivals. Holi, Eid, Independence Day, Christmas. यहाँ पर चारों के चारों फेस्टिवल से वो आपने दर्शाए ना यहाँ पर। हाँ, यहाँ पर होली का इस तरह से दिखाया गया है, ईद का इस तरह से दिखाया गया है, और अगर यहाँ से देखें तो ઇન્ડિપેન્ડન્સ ડે यहाँ पर है और ये क्रिसमस। तो गाइस હવે આપણે જોયું અહીંયા સાયન્સ ફેર, પછી ફન ફેર, પાન રાખ્યા છે હા ને ચોકલેટી પાન રાખ્યા છે ચોકલેટી પાન। જો ગાઈસ અહીં ચોકલેટી પાન છે, આ રીતનું ચોકલેટી પાન, અને આપણે નોર્મલ પાન છે કે નોર્મલ પાન નોર્મલ પાન, અને અહીંયા આપણે ઘૂઘરા કોકોનટ એમાં પણ નાના નાના ભૂલકાઓ છે જેણે અહીંયા ઘણી બધી વસ્તુઓ રાખી છે। પફ છે, દાબેલી છે, અહીંયા પફ છે, ગેમ્સ છે। કઈ રીતની ગેમ્સ છે અહીંયા? અહીંયા છે ને ચિઠ્ઠી છે, હા તો આમાં છે ને 30 રૂપિયાની છે ને 3 આવશે, 20 રૂપિયાની 2 અને 10 રૂપિયાની 1 આવશે આમાં ચિઠ્ઠી। એમાંથી છે ને તમને આ ગિફ્ટ લાગી જશે ગમે એ। બરાબર, કોઈ પણ ગિફ્ટ લાગે કા? એ ત્યાં જે પથ્થર ને એને પછી ઓલા પેન્સિલ બોલ છે ને ઓલા ખાડામાં અંદર નાખી દઈ ને હા તો અહીંયા બી તો તમને છે ને ખાલી હેવીમાં હેવી લુક પેન્સિલ આવે। આ બંદૂક છે, હા અહીંથી શૂટ કરવાનું, અહીંયા ફુગરા ફોડવાના, હા બરાબર। પછી બીજી આમાં જે જીતે ને એમાં અહીંયા બુક મળે, સાબુમાં રિંગ નાખવાની, રીંગ નાખવાની। હા, હા. એના માટે છે ને એને પર્સ મળે। બરાબર, એને પર્સ મળશે। બરાબર, પછી આ બોલ છે, બાસ્કેટબોલ, આમાં છે ને ડોલમાં નાખવાનું હા બોલ, તો એ નાખે ને તો અહીંયા ગમે એક બોલ પણ મળે। ગમે એ પેન મળે। અહીંયા તમારા आप लोगों को एक चिट्ठी वाली गेम मिलेगी, एक डांट वाली गेम, एक ग्लास वाली गेम, एक कोइन गेम। પાણીની અંદર સિક્કા નાખેલા છે, શું છે? માનતા માનતા વાળા શું બધા? નહીં, એમાં આમાં છે ને આમાં 3 સિક્કા લઈ ને આમ કરીને અને ગ્લાસની અંદર નાખવાના, જેના પર 2 વાર વયા ગયા ને તો એને ગિફ્ટ કે કંઈક એવું મળે। રાખવા માટે કર્યું છે। ના, એવું કંઈ નથી। હા, આમાં 3 ચાન્સ મળે, હા. એને 3 ચાન્સમાં એને જે પણ આવ્યું ને એને ગિફ્ટ મળે એવું। 3 ચાન્સમાં જે પણ તમને મળ્યું એમાં આવ્યું લખેલું એ ગિફ્ટ્સ મળશે। ગિફ્ટ્સ મિત્રો જો હું તમને બતાવી દઉં, આ બધા ગિફ્ટ્સ રાખેલા છે।